કોઈ એમાં પૂછવા વાળું નતું માં, પણ તારા ધામમાં આવી અને અમનો ભરોસો જાગી ગયો છે કે અમારા ઘેર અમારી માં જાગતી બેઠી છે. આવ્યો ભરોસો. તો આજે ભલે તમે ગમે તે કુળમાં તમારો જન્મ થયો છે, તમે ગમે તે નાતના હશો, ગમે તે જાતના હશો, ગમે તે કુળના હશો, હું ક્યારે કોઈનું કુળ જોઈ અને કોઈ દેવ બતાવતી નહીં, પણ તમારા ઘેર તમારા વડવાઓએ જે તમારા કુળમાં જે દીવો થાય છે ને, એ તમારા માટે રાજા છે, મહારાજા છે, ભગવાન છે. જેમ તમે કુળમાં તમારો જન્મ થયો ને, તો તમારી કુળ દેવીની કૃપાથી જ તમે તમારા કુળમાં જન્મ લીધો હશે. તમારા મા બાપે કદાચ કોઈ માનતા બાધા રાખી હશે, કોઈ બોલી કરી હશે, કોઈ ટેક લીધી હશે, અને કદાચ એ ટેક થી, એ બાધાથી, એ પ્રાર્થનાથી, એ આઠમના વ્યવહારથી તમારો આ કુળમાં તમારી કુળ દેવીના કારણે જ જન્મ થયો છે, એટલો વિશ્વાસ રાખજો. અને કોઈનું કુળ નબળું હતું, કોઈનું કુળ ઊંચું નીચું હતું, મારા ભગવાનના દરબારમાં દરેક સરખા છે. એને તો દરેક દીકરા વાલા છે. ક્યારે ચામુંડા એવું નહીં કે તું આ કુળનો છું, તું પેલા કુળનો છું. ક્યારે મહાકાળી નહીં કે તું આ કુળનો છું, તું પેલા કુળનો છું. ક્યારે હરસિદ્ધિ નહીં કે, ક્યારે શક્તિ નહીં કે. તમે જેવા કુળમાં જન્મ લીધો છે ને, એ તમારા કુળ પોતાના કુળ ઉપર પછી તમારા કોઈ અંદર હિંતા ભાવ ના લેવાય કે હું આ કુળનો છું, પેલા કુળનો છું. ના, દરેક કુળના દીવા માટે એની કુળની વસ્તી એના માટે મોટી જ છે, અને એ દીકરાઓને હરખું જ રાખે, સમાનતા જ રાખે. એટલે આજે તમે તમારા કુળમાં તમારો જન્મ થયો છે ને, તો તમારી કુળ દેવીની મહેરબાનીના આશીર્વાદથી, એ આઠમના વ્યવહારના લીધે તમારો આ ધરતી પર એકદમ સ્વચ્છ અને તંદુરસ્ત રીતે તમારો જન્મ થયો છે. સારી સદબુદ્ધિ આવી છે. પણ ઓગરી પકડી ભગવાનના ઘેરથી ચોય જીવ આવો ભટકતો હોય અને ભગવાનના દરબારમાં જઈને તમારી કુળ દેવી એ તમારા જીવને હાચવીને તમારા કુળમાં તમારો જન્મ કરાવે, હાથ ઓગરી ઝાલી કે દીકરા જા, ધરતી પર તારો જન્મ થાય ને, તો તારા દુઃખ ના વેઠવા હોય ને, તો કાયમ માટે મારી ભક્તિ કરી જોડજે, મને પ્રાપ્ત કરી જોજે. તારા જન્મો જન્મના દુઃખ ના ભાગી નાખું તો મારું નામ માતા નહીં. કેમ કે આ દુઃખના અંત નથી, ખરા અંત આ દુઃખ, તમારા દુઃખના અંત નથી. ભલે તમે દુનિયામાં દોડો, દુનિયાના મઢ મંદિર ભૂવા ફરો, પણ તમારા દુઃખનો અંત ક્યાંય નહીં આવા. રખી રાખજો, વિશ્વાસ રાખજો આ મારા વાતનો, મારા શબ્દોનો. જ્યાં સુધી તમારી કુળદેવી તમે સ્વીકાર કરી અને તમારી કુળદેવી તમને સ્વીકાર કરીને કદાચ માનવ દીકરાનો એક નિત્ય પ્રેમ સંબંધ ના બંધાય, એની ભક્તિ ના જાગે ને, તો લગીન તમારા દુઃખનો અંત ક્યાંય નહીં થાય. તમારે એવું સમજી લેવાનું કે કદાચ સંસારમાં તમારો જન્મ થયો છે તો તમારી કુળદેવીના આશીર્વાદથી થયો છે. તો તમારી માં તમારી ઓગરી ઝાલી આ સંસાર રૂપી મેળામાં લઈને આવી ને, પણ આ સંસાર રૂપી મેળામાં આવી માણસ એ દીકરો મેળામાં ફરતા ફરતા હારા હારા રમકડા જોવામાં, હારી હારી વસ્તુ ખાવામાં અને બધું જાત જાતનું ફરવા હરવામાં છે ને, તમારી માતાની અને તમારી ઓગરી છૂટી જઈ. હજુ તમારી માં તમને આ મેળામાં નહીં મળતી. આ સંસાર રૂપી મેરો છે. આ સંસાર રૂપી મેરોમાં તમે તમારી માં, તમારી કુળની માતા તમને લઈને આવી, એના કારણે તમારો જન્મ થયો. અને આ સંસાર રૂપી મેરામાં આવી અને જાત જાતની ભાત ભાતની વસ્તુઓ જોઈ તમારું મન મોહી જ્યું કે આઈસ્ક્રીમ ખાઓ, પકોડી ખાવી, રમકડું લેવું છે, બંદૂક લેવી છે, ફલાણું લેવું છે, ગાડી લેવી છે. આ બધું મન મોહી ગયું ને, એમાં તમારા સંસાર રૂપી મેરામાં તમારી કુળદેવીની ઓગરી છૂટી જાય છે. દીકરાઓ આટલો વિશ્વાસ રાખજો. તો કદાચ આજ બારે જાત ધામના મેળામાં આયા હોય ને, તો આ મેળામાં ભલે દુનિયાનું ફરો હરો, ખાઓ પીઓ, બધું કરો, ના નહીં, પણ આ મેળામાં તમે એ ઉદ્દેશથી આવજો કે મારી માતાની છૂટેલી આંગરી આ બારે જાત ધામના મેળામાં તો નહીં મળી જાય. જેમ એનો દીકરો ખોવાઈ ગયો હોય કે દીકરાની માં ખોવાઈ ગઈ હોય,
તે દીકરો રોતો 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 આખો મેરો ફરે, મમ્મી 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 કરી. અને દીકરાને ભૂખ લાગી હોય તો કોઈ ખવડાવે, કોઈ પીવડાવે, કોઈ હાથ ફેરવે, પણ એ દીકરો છોનો રે. એ દીકરાને એક જ મનમાં લક્ષ્ય હોય, જ્યાં સુધી મારી માં ના દેખાય, જ્યાં સુધી મારી માનો મને ખોડો ના મળે ને, તો લગીન હું સોનો નહીં રહું, તો લગીન મને જપ નહીં વરે. એ રીતે તમે મંદિર ભુવા જગત ના ફર્યા, બધા કેટલાય ધામો ફર્યા, પણ તમને સંતોષ નહીં થતો. એનું કારણ શું છે? આ મેરામાં તમારી કુળદેવીની ઓગરી છૂટી જાય છે. અને આ બારેજાત ધામમાં એ ઉદ્દેશથી આવજો કે કદાચ લાવો બારેજાત ધામ મેળો ભરાય છે, દર રવિવાર લાખો લોકોનો મેળો ભરાય છે. લાયા મેળામાં જવું, કદાચ મારી માં ખોવાઈ ગયેલી મને મળી જાય તો શી ખબર. આ ઉદ્દેશથી કદાચ મારા ધામમાં આવશો ને, તો હાજરા હજુર ને જાગતી જ્યોત બેઠી છું દીકરાઓ. આ ઉદ્દેશ લઈને આવજો કે મને મારી માં જોઈએ છે, માં મને મારી કુળદેવી જોઈએ છે, માં બસ એનો ભેટો કરી આલ, માં એની ભક્તિ જગાડી દે. બસ માં મારા જગતમાં બીજું કશું નહીં જોતું, માં ગાડી બંગલા બધું એક બાજુ મેલ, તું આલું તોય મારે નહીં જોતું, મારે તો મારી માનો ખોરો જોઈએ છે. અને જે દીકરો કદાચ એની માના ખોરામાં હોય ને, ગમે તેટલો રોતો હોય, લડતો હોય, બીતો હોય, પણ એની માં એના ખોરામ લઈ લે ને, એટલે એ છોકરો, એ બાળ નિશ્ચિંત થઈ જાય, નિડર થઈ જાય, એકદમ શાંત થઈ જાય. એનો વિશ્વાસ આવી ગયો કે હવે હું મારી માના ખોરામ છું, અને મારા માથા પર મારી માનું ઓઢણું છે. દુનિયાના કોઈની તાકાત નહીં મને મારી માતા જોડતી મારા ખોરામથી દૂર લઈ જાય. પણ આ વાત ખાલી દાખલા પૂરતી નથી, આ વાત ખાલી દાખલા પૂરતી નથી. આ ખરેખરમાં તમે આ સંસાર રૂપી મેરામાં ખોવાઈ ગયેલા છો. તમે સુખ માટે દર ભટકો છો, શુંનું શું કરો છો, પણ ખરેખરમાં વાસ્તવમાં જે સુખ જોઈએ ને, એ માણસને મળતું નથી. બધા બસ બ્રહ્મ જીવે છે સુખના, એકબીજાનું સુખ જોઈ અને એકબીજાની તુલના કરે છે, પણ ખરેખરમાં જેને તમે સુખી માનો છો ને, એ તે મારા ધામમાં રવિવાર ભરે છે. તો આ સંસારમાં ક્યાંય સુખ નહીં મળે. દોડો જેટલું દોડવું હોય એટલું, આખી જિંદગી પૂરી થઈ જશે, મૃત્યુ આવી જશે, યમરાજનું ટાણું આવી જશે, પણ આ તમારા દુઃખનો અંત કોઈ નહીં કરી શકે. દુનિયામાં વિશ્વાસ રાખજો. ના કોઈ મનુષ્ય, ના કોઈ દેવ, ના કોઈ દેવી, ના દેવતા, પણ જ્યાં સુધી તમે આ વાતનો સ્વીકાર ના કરો કે આ મેળામાં અમે ખોવાઈ ગયેલા છે, તો આ મેળામાં ખરેખરમાં અમે કોને શોધવા આવ્યા હતા, કોને પ્રાપ્ત કરવા આવ્યા હતા, તમારા ઉદ્દેશનું તમને જ્ઞાન થશે ને, તો આપે રૂપે તમારી માં ગોડા ચોય ફરવા નહીં દે, ચોય મોનતા બાધા રાખવા નહીં દે. ઘેર બેઠા તમારી માં એવું ભલું કરશે ને, અને તમારી બધી મનની મનોકામના, તમે જે અત્યાર સુધી સપના જોયા, જે વિચાર્યું છે, અને જે તમારી માતાને યોગ્ય લાગશે ને, અને જેની જીવનમાં આવશ્યકતા છે ને, એ જો તમારા ઘરના આંગણે તમારી કુળની માતા ના લઈ આલે ને, તો મને મેલડીને કહેજો. ક્યારે હું એવું નહીં કહેતી કે હું તમારા કામ કરીશ, હું તમારું બધું કરીશ, પણ ના, મારો ઉદ્દેશ એક જ છે કે મારા જેવી માતા તમારા ઘેર છે ને, તો બસ એની ઓળખ ના હોય તો કઈ નહીં, એ કેવી દેખાય છે ખબર ના હોય તો કઈ નહીં, એનો અવાજ કેવો છે એ ખબર ના હોય કઈ નહીં, પણ ખાલી ફોટામાં જોતા હોય ને, તો ફોટા હોમુય તે અમથી ખાલી મનથી મન વાતો કરશો ને, ભલે હોમે કદાચ એ બોલે ના બોલે, પણ તમારી માં છે ને, જેમ એક નાનું બાળ હોય ને, અને કેવું આમ એની મમ્મીને મીઠું મીઠું બોલતો હોય, તેની માં બેઠી બેઠી જોવે કેવું બોલે છે. ભલે તમને પ્રાર્થના કરતાય ના આવડે, તમને માગતાય ના આવડે, પણ એ નાનો દીકરો હોય, એને તોતડી ભાષામાં કદાચ એની મમ્મી જોડે માં જોડે વાતો કરતો હોય ને, એની માં છે ને એને હાથ ફેરીને ખોરામ બેહાડે, દીકરા તું ભલે શું બોલો છે એ મન નહીં, પણ તું મને વાલો લાગે. તેવી રીતે તમારા ઘેર તમારી માતાઓ છે ને, તે માતાઓને જગાડવાની જરૂર નહીં, એ જાગતી જ્યોત છે, ખાલી બસ તમે જાગી જાઓ.
તમે જાગી જાઓ, વિશ્વાસ રાખો દીકરાઓ, મારી વાતનો વિશ્વાસ રાખો. દેવ દગો નહીં કરે ગોડા. એક અગરબત્તી એડે ના જાય, એક ફૂલનો હાર પહેરાયેલો એડે ના જાય, એને એક વખત નમન કરેલું એડે ના જાય, એને એક વખત યાદ કરેલું એડે ના જાય, એને નમસ્કાર કરેલા એડે ના જાય, એને પગે લાગેલું એડે ના જાય. કોઈ પણ દેવી દેવતા ભગવાન હોય એને અમથોય ખાલી હાથ જોડ્યો હોય ને મનથી સ્મરણ કર્યું હોય ને, એ ક્યારે કોઈ દેવી શક્તિ એડે નહીં જવા દેતી. તો એ તો તમારી માં છે ગોડા, તમારી કુળની માતા છે. તો રોજ તમે એના દીવા કરો છો, શું એડે જવા દેશે? રોજ તમે નહીં, તમારા વડવાઓથી તમારા ઘેરે દીવો થતો આવ્યો છે, શું એડે જવા દેશે? ના, નહીં જવા દે, આજે નહીં જવા દેતી. પણ દીકરાઓની ખાલી જોવાની દ્રષ્ટિ, સમજવાની દ્રષ્ટિ બદલાઈ જાય ને તો ઓટોમેટિક તમને એવું ખબર પડી જાય, એવો અહેસાસ થઈ જાય કે મારું જીવનનું ગાડું છે ને, મારી ઓકાત તાકાત નહીં કે આ સંસારનું પરિવારનું ભરણ પોષણ કરવાનું. આ તો મારી માતાની કૃપા છે ને, એટલે ચમનું હેડ છે, ખબર નહીં પડતી. આવા અહેસાસ થાય. કેવા અહેસાસ? કે મારું ગાડું કોણ ચલાવે છે ખબર નહીં, બસ ચાલી જાય. પૈસા ના હોય તો અચાનક મારી માં ગમે તો મેળવી આલસ, ગમે તે વધનો નફો મળી જાય, ગમે તે રીતે તમારી માં ઈમાનદારીથી તમારી માં તમારા ખીચામાં, તમારા ઘેર, તમારા પાકીટમાં મિલી જાય. એ કયા રૂપે અને કયા સમયે મૂકી જાય એ તો જે દીકરો ભક્તિ કરતો હોય ને એને અનુભવ થાય. તા તો મારી માતાની કૃપા છે. તો આવો ડગલે ને પગલે ગોડા તમારી માને ચિંતા છે. તમે જેમ પોતાનું ઘર લેવા માટેની એક ચિંતા કરતા હોય ને, તો પોતાની માને, તમારી કુળદેવીને તમારી ચિંતા હોય કે દીકરો એક વખત મારી બાજુ સન્મુખ થઈ જાય ને તે ઘર માગે છે આટલું અને હું મહેલ બોધાલું. એ માગે છે આટલું પર મારો તો મહેલ બોધ્યાલો છે. પણ એક વખત દીકરો બધી કામનાઓ મૂકી પણ એ બસ એક વખત મારો બની જાય ને, ભલે એને જ્ઞાન નહીં માતા શું છે એનું જ્ઞાન ના હોય, પણ ખાલી દેવી શક્તિ છે અને મારા ઘેરે છે અને મારી છે, બસ ગયા રવિવાર વાત કરી હતી ને, એનો સંબંધ સ્વીકાર કરી લો. એના તરફથી તેને સ્વીકારેલા છે એટલે તો જીવો છો. એને તો સ્વીકારેલા છે કે આ મારા દીકરો છે, આ મારા કુળનો, આ મારો વંશનો વારસદાર છે, અમારો દીકરો એટલે તો જીવો છે આવા કાળા કળિયુગમાં. પણ તમે એને સ્વીકાર લો, તું મારી માં છું, વાત પૂરી થઈ જશે. પણ આવો કોઈને ધીરજ રહેતી, બધાને બસ તાત્કાલિક સુખી થઈ જવું, તાત્કાલિક સુખી થઈ જવું. અને અત્યાર સુધી તમે શુંનું શું કર્યું, ના કરવાનું કર્યું, તો એના કર્મો નહીં ભેગા થયા હોય, એના જમા નહીં થયા હોય, શું એ બધા કર્મો નિષ્ફળ થઈ જશે? અને સુખ દુઃખ જીવનમાં કોને નહીં આવતું? કોને નહીં આવતું? સુખ દુઃખ પરિવર્તનશીલ છે. રોજ કહું છું કે ઘડીક સુખ ઘડીક દુઃખ, ઘડીક સુખ ઘડીક દુઃખ, આ ચાલતું જ રહેવાનું આખી જિંદગી. માતાઓ સાક્ષાત તમારી જોડે વાતો કરતી હશે ને તોય તમારા દુઃખ વેઠવા પડશે. જેવું સાક્ષાત તમારા રૂબરૂ કાનમાં વાતો કરતી હશે ને, પડદે તમારી જોડે વાતો કરતી હશે, ફોટામાંથી અવાજ કાઢતી હશે ને, પણ તોય તે અમુક દુઃખ તો તમારા વેઠવા જ પડે ને. રામકૃષ્ણ પરમહંસ ખબર છે, મહાકાળી માના ઉપાસક મહાપુરુષ અને પરમહંસ કહેવાય. જેવા મહાકાળીના ઉપાસક સાક્ષાત એમની જોડે મહાકાળી વાતો કરતી, હાથો હાથ કોરિયા ખવડાવતા રામકૃષ્ણ પરમહંસ. તોય તે કદાચ રામકૃષ્ણ પરમહંસને છેલ્લે કેન્સર થયું ને તો દુનિયા વિચાર કરે કે આવી માતાથી કેન્સર શું થયું છે, અને તમને આ કેન્સર દેખાય છે, પણ અંદર મારી માતાનો આનંદ કેટલો છે તમને શી ખબર? તમને શી ખબર? સુખી દુખી તમે ક્યાંથી છો? મનથી. પણ મન તમારું જો તમારી મામાં પરોવી જાય તો દુઃખ તો બહારની પરિસ્થિતિમાં ગમે તેટલા આવે પણ એનો અહેસાસ નહીં થવા દે તમારી માતા. વિશ્વાસ રાખજો, સમય જતો રહેશે ખબર નહીં પડે. કદાચ આટલામાં પતવા, આટલું મોટું નુકસાન પડવાનું આટલામાં પતાઈ દેશે. એ અમુકને વિચાર આવતો હોય કે સારું છે ને, હું પેલા ભક્તિ નતો કરતો ને તારે તો સારું હતું, પણ સારું હમણાંથી કે મેં દીવાબત્તી અને માતાની બધી વાતો સાંભળી અને જીવનમાં થોડી નીતિની ઈમાનદારી સત્યતા
સત્યના માર્ગ ઉપર ચાલવાનું કર્યું ને એટલે હારી તકલીફ બહુ વધી જાય, અચાનક વધી જાય. તો એનું કારણ કહું તમને, એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે તમે જેવા ધરતી પર કર્મ કર્યા છે એવા કર્મનું ફળ તમને મળે ને. આ વિધાન છે, ભગવાનનો બનાવેલો નિયમ છે. જેમ કાનૂનના નિયમ કેવા હોય છે કે રોડ ઉપર લાયસન્સ વગર જાવ, સિગ્નલ તોડો એટલે તરત એનો દંડ થાય, ભરવો પડે, થાય ને આવું. એ કાનૂનમાં તો કદાચ પોલીસ વાળાને 50-100 રૂપિયા આલીને જતા રહો, છૂટી જાવ, એ ચાલી જાય. પણ આ કાનૂનમાં કોઈનું ચાલતું. એટલે તમે આ ધરતી પર જે કર્યું, સારું કર્યું કે ખોટું કર્યું, એ બધા તમારા કર્મો નોટ થયેલા હોય. અને કહેવાય છે કે તમે જો કુળદેવીની ભક્તિ કરવાની ચાલુ કરો અને સત્યના માર્ગ ઉપર આવવાનું ચાલુ કરો અને માતાની વાતો, ભજન, સ્તુતિ, કથાઓ સાંભળવાનું ચાલુ કરો અને બહુ ભક્તિભાવમાં રંગાવ ને, એટલે અમુક લોકોનો પ્રશ્ન એવો હોય કે અરે ભક્તિ ચાલુ કરીને તાની વધારે તકલીફ પડી, એવા કંઈક છે. તેનો જવાબ સાંભળો જ સમ પડે. એનો જવાબ એટલે પડે તમને તકલીફ કે તમે દીવો તમારી માતાનો કરો ને, આ તમારા જીવનમાં એક અંધકાર થઈ ગયો. સમજો, દાખલો આલું, તમારું જીવન એકદમ અંધકારમય થઈ ગયું. કેવું? અંધકારમય, એકદમ અંધકારમય. બરોબર? હવે તમે તમારા જીવનમાં એક જ્ઞાનની જ્યોત, જ્ઞાનનો દીપક તમારા જીવનમાં પ્રગટાવો ને, એટલે અંધારામાં જો એક જ દીવો અહીં ચાલુ હોય અને આખું અંધારું હોય બધી બાજુ, ચારે બાજુ, અને દીવો પ્રગટે ને, તો આજુબાજુના જીવડા હોય ને બધા દીવામાં પડે કે નહીં? એક જ દીવો ચાલુ હોય ને આજુબાજુ અંધકાર હોય, તે દીવો ચાલુ કરો ને તો ઓટોમેટિક આજુબાજુના બધા જીવડા છે ને એ પ્રકાશ જોઈને પડે દીવામાં. તે એવી રીતે તમે ભક્તિ ચાલુ કરો, માતાને કદાચ સત્યના માર્ગ ઉપર આવો, મારા રોમનું નામ લેવાનું ચાલુ કરો, તો દુઃખ આવે ને તો તમારે એવું સમજી લેવાનું કે મારી માં છે ને મારા કર્મો જે થયેલા હોય ને એ જલ્દી મોકલી અને એ કર્મો નષ્ટ કરે છે. હવે જલ્દી મારો સુખના દાડા આવવાના છે. કેવું કે જલ્દી મારી માં છે ને દુઃખ વધારે નાખશે કે લે દીકરા ભોગવી લે, હેડ લે દીકરા ભોગવી લે, દીકરા ભોગવી લે, હેડ ફટાફટ તારું ખાતું ખાલી કરું છું. પણ દીકરા સમજો નહીં આ બધી વાતો. અમુક ભક્તિ છોડ દે, દીવાબત્તી છોડ દે, માતાઓને મેણું મારી લે, તારા બેઠે દુઃખ. 12 મહિનાથી 2 વર્ષથી તારી ભક્તિ કરું છું, તને ખબર નહીં પડતી, તને દેખાતું નહીં આટલું બધું મેં કર્યું, આ ચમ તકલીફ આવી થાય કે નહીં? તો હોશિયાર દીકરો હોય ને જે માનો વાલો, એના માં હાથ ફેરીને આવું સમજાવો કે દીકરા આ દુઃખ છે ને તારા કર્મોના, શાંતિ રાખ, જલ્દી આલું છું, બેઠી લે ફટાફટ. ભલે 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, 5 વર્ષ થાય, હું બેઠી છું, સુખના દાડા ચેવા લાવીશ, હજુ દુનિયા જોતી રહી જશે. થાય કે નહીં આવું? ચમ માના ચિંતા છે. ભગવાનના બનાવેલા વિધાનમાં જો માતા બધા કર્મો હોય તમારા, બરોબર, જન્મના કર્મો હોય છે. અત્યારના એક જન્મ થોડી થયો તો તમારો, અનંત જન્મો થયા છે. આ તો શાસ્ત્રો, વેદો, પુરાણો, ગીતા વાંચી હોય ને, ભગવદ ગીતા, એમના બધી ખબર પડે કે અનંત જન્મો થયા તમારા, તો અનંત પાપો થયા છે. તે પાપનું ફળ છે ને તમે ભક્તિના માર્ગ ઉપર આવો ને એટલે એ જલ્દી આવે. એવી ઉપાધિઓ આવે, એવી મજબૂરીઓ આવે, સમાજ તમારી નિંદા કરે, તમને ગારો બોલે, તમને જેવા તેવા કેર બધું કરે, પણ છતાંય છે ને તમે તમારી કુળદેવીને હોમું જોઈને હસી રાખો કે માં મને ખબર છે તું આ જલ્દી દુઃખ હાલી અને આ બધા કર્મો તું ધોવા છે. ભલે માં 1 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ હતા, પણ માં તું મારો સાથ ના છોડતી, આવા ગમે તેવા પહાડ જેવા દુઃખ તું કૂદી પડીશ. થાય કે નહીં આવું? તો આવું વિચાર કરાય પછી માં દીવો ચાલુ કરે, હું તો દુઃખી થઈ ગયું કે એટલે આવું હોય? દીવો તો તમને સુખી કરવા માટે તમારી કુળદેવી આલ્યો છે. દીવો કરવાનો તમારી માતાનો હું તમને સુખી થવા માટે કહું છું. તો શું દીવો કરવાથી દુઃખી થવાય? અમુકને જેવું થાય, તારું માતાજી અમે પહેલા તો આ રીતે ભક્તિ નતા કરતા, ખાલી દીવાબત્તી કરતા હતા, અને અમે તમારા કીધા પ્રમાણે અમે કુળદેવીની આ
ભક્તિ ભાવ ચાલુ કર્યું અને ઘેર મોણું મોણું જમાડવાનું ચાલુ કર્યું, ખૂબ ભાવ આલ્યો, તો આનું હારી તકલીફ થોડી વધી જઈ. અને વધી નહીં. હોશિયાર હોય જેનો માનો દીકરો વાલો હોય છે એના આ વાતો સમજાવ. પણ તમે મારા વાલા છો તો હું સમજાવું છું ને તમને. નગર આ ગૂઢ રહસ્ય કોણ કે હેડો? કોઈ કે મને ચિંતા છે તમારી કે તમે હદ વચ્ચેથી ભક્તિ ના છોડી દેતા, હદ વચ્ચેથી તમારી માતાનું કદાચ ઓંગરી ઝાલેલી ના છોડી દેતા. શી ખબર કદાચ હજુ બીજા 6 મહિનામાં તમને આખી તમારું જીવન પ્રકાશિત આનંદમય ભક્તિમય થઈ જવાનું હતું ને તમે પેલા માતાને મેણું મારી નોકરી છોડી દીધી. એટલે ક્યારે આ વાત ઉપર શંકા નહીં કરવી કે હું દીવાબત્તી ભક્તિ કરું છું એટલે હું દુઃખી થઉં છું. ના, જોઈ રાખો દુઃખ આવવાના ના બેઠાતું હોય ને, પણ તમારી માં એટલી તો ગોડી નહીં, હું માતા એટલી તો ગોડી નહીં કે દીકરાને સહન થાય ને એટલું જ દુઃખ હાલે. જે દીકરો બેઠી શકે ને એટલું જ દુઃખ માતા આવવા દે તમારા ઘેર તમારે સુધી, અને ખબર હોય માને